આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો કરવાની ગણતરી ગમે એ ગણાયથી લાગે આપણે તમતારે. ભલે થોડી છોકરો હારે હોય તો હાલે. હે હા આપણે મોટા કરીને એને પૌણે દેવાની છૂટી જવાબદારી આપણી તમતારે. દેવી પૂજા કરે, દેવી પૂજા હવે ગમે એ હાલે તમતારે. દલિત દલિત એ હાલે. પછી શું કરું? નો મારે ક્યાં જવું કયો? બહુ સાચી વાત કરી હો, બહુ હે સાચી વાત કરી. એમ નહીં, નો મળે તો પછી ક્યાં જવું? કઈ પછી સારું તો ગોતવા ન જવાય. આપણે એમ છે કે હું તમારા રોજ વિડીયો જોતો હતો. એક મુંબઈ ની કોક છે, એક છોકરો છે, કાકા વાણી એમાં કર્યું છે મુંબઈ ને. આ એ પમદી પેલા દી મેં વિડીયો તમારો જોયો. હું રોજ જોતો હોઉં મારો સાહેબ. હા અને ઓલું સોળી છોકરો હારે હોય તો હું આપણે આધાર થોડોક તો રે ભાઈ. આપણે પછી વહેલા મોડા દુખી ગયા હોય તો આપણે એ તો સપોર્ટ દેખ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો. હા હા કોણ? મારું સાહેબ બોલે? હા બોલું છું. તે આપણે જીવન સાથી માં જ બોલો છો એમ ને? હા બોલું છું. તો આપણે કોઈ છોકરા હોય કે બાળ બચ્ચા હોય તો આપણે કરવું છે. આપણે વિડીયો મેલો છે યુટ્યુબમાં. હા મેલવાનો હોય ને. ભલે એક છોડી છોકરો હારે હોય તો હાલે. આજ હમણાં મેં તમારો વિડીયો જોયો. એમ? હા એક ખંભાની છે ને આગળ થોડી છોકરીની વિડીયો હું તમારો જોઉં છું. એમ તો હું રોજ જોતો હોઉં ટાઈમ માં એટલે. હે મારું ગામ લીંબડિયા. બાબરા મારા 15 કિલોમીટર જ થાય. હે લીંબડિયા? હા લીંબડિયા. કરિયા છોકરી ઉપર કરિયા અમારા મામાનું ગામ છે. હે નાની કુંડળા આગળ આવી હા લીંબડિયા. હા હા હા. અને ના એ દલિત રહ્યા ને અમારા ગામમાં ઘણા બાબરામ દલિત છે. બાવાજી લીંબડિયા ના દલિત હોત છે ને એ અમારા ગામના હોત છે ને. હે હા લીંબડિયા જોઈજો ઘણી વખત છે ને એ દલિત અમારા ગામના બાબરા ના જ રહે છે. બાવાજી છે, દલિત છે. હા બરાબર. હા 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 આગળ મેં તમારો વિડીયો એક મારા ભાઈ બને પ્રતાપ કરીને નામ છે, દોડિયા છે. અને હું વિડીયો તમે ચડાવ્યો કે મારા સાહેબ ને મારા એક છોકરી રાજસ્થાન નો ફોન આવ્યો હતો કે મેં વિડીયો મેં હોત જોયો હતો. પ્રતાપ કરીને દોડિયા છે, લાઠી દળ નો છે ને. હા 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 એ આગળ એનો જ મારા ફોન મને કે એક છોકરી રાજસ્થાન માં ફોન આવ્યો એમ કરતો હતો અને એક છોડી છોકરો છે તારે હાલે. મેં કે મારો સાહેબ ને ફોન કરીને વાત કરીને મેં કરવી. હા બરાબર. હા હમ હમ. હમ. કાંઈ વાંધો નહીં. વિડીયો મેલો છે ને આપણે યુટ્યુબમાં. હા મેકવી તમ તાને. હું હાલમાં સાઉન્ડ રહું છું. ભાગ્યું રાખું છું એકલો. હે તઈ બાવાજી છે બધા નોકરિયાત માણસ છે. મને કે ઓળખે મને કે તમે રહ્યો પણ મેં કીધું મારે પણ કેમ તમે કે મારે ઘેર ખાઈ લેજો તમે. મારે 15-17 વીઘા મારે ખુદ ની લીમડીમાં જમીન હોત છે. શું વાત છે? તઈ પણ હા અમારામાં એવું છે હું તો કોઈ પણ અમારામાં છોકરી નથી મળતી. હે એ તો વાંધો છે. ભલે આપણે છોકરા છે હોય અહીંયા જે હું રહું ને એના છોકરાને છે ને શિક્ષક ની બાળ મંદિર ની છોકરી નોકરી હોત છે એ બે માણસ. એટલે મને ઓળખે છે આમ બ્રાહ્મણ છે. હે ગનાસીમાં બ્રાહ્મણ છે. પણ એ કે તમ તારે મળી જાય તો અને હું વાંધો ભલે રૂમ બૂમ મારી વાડી બાઈ હાસ મારા છોકરા એક એના છોકરા વડોદરા નોકરી કરે છે, એક રાજકોટ નોકરી કરે છે. એના બે બાપુનું કન્યાની અહીંયા આપણે શિક્ષક ની નોકરી છે. બાળ મંદિર ત્યાં છોકરાને નોકરી ભણાવવા જાય છે. હે એટલે જમીનમાં કામ કોણ કરે કયો મને? હા બાપુ કે મારથી કઈ કામ થતું નથી. હા તો 11 વીઘા જમીન છે એટલે મને એટલે આમ જાય ભાઈ માણસ છે સમજાવું. એમ. મને કે તમ કે હોય તો તમને ગોટલે આપણે વાડી ખાલી છે તમ ક્યાં ઉપાધિ કરો. હા બરાબર. સાચી વાત. હમ સાચી વાત. તો પછી આપણે હું નોકરીયાત માણસ હોય તો આપણે અડધું તો મળવાનું જ છે. હા એ તો મળે. સાચી વાત. અડધું એનું કે તમ તરીકે અડધું તારે આ તો હું તારે કે ઘર બર બંધાય તો આપણે રૂમ બૂમ તમ તારે એમ કઈ ઉપાધિ નથી તમ તારે આપણે. અને છોકરા બોકરા મારે એના ઘરના બાપુ ઘરના છોકરા બાળ મંદિરની નોકરી છે. અને છોકરાને વહુની બાળ મંદિરની નોકરી છે. એની એ બાપુ ઘરના બાળ મંદિરની નોકરી છે. હે હા અને એના છોકરા વડોદરા છે એની નોકરી, એક રાજકોટ છે એની નોકરી છે. અને હું એક અહીં રહું હવે મારે શું કરું કે હું બેઠા બેઠા ઘડીક ભજન ગાવાનું વાહ વાહ જેવું. ભજન ગાવ છો? હા એ બાપુ ભજન ગાય છે. હે હા એ આમ છે ગોરદાદા છે બ્રાહ્મણ છે.
હા તે મેં કીધું કે આટલે વારા ઘણી શું છે હોય તો તારે શું છે કે વાડી હસવાય અને અડધું મને દે ને અડધું તું રાખ એમાં હું વાંધો એ વાત થાય છે રોકાણ બોકાણ તમ તારી કેવું પૈસા હું કરું કઈ આપણે ટેન્શન નથી બરોબર એટલે વારા ઘણી મને કે આઈને તું ભાઈ આઈને વારા ઘણી મેં દાદા મારે મેં કીધું વાડી છે પણ એ તો તારે ઘેરે બીજા સંભાળતા હોય ને કે અમારે સંભાળવા વાળા બીજા છે એમ તો આ તો હું કે તારું થોડુંક ભલે ને તારે ક્યાં આગું લીંબડિયા અહીંયા દરિયા ને બરોબર લીંબડિયા તારે ક્યાં આગું જયારે જવું ત્યાં ભાગ્યો બરાબર અને અમારા બાબરા થી ને બસ અમરેલી જે હાલે ને એ અમારા ગામ માંથી ને જ હાલે આ દરિયા બાબરા અને આ દરિયા શું નામ છે તમારે? જીણાભાઈ રાઠોડ. જીવાભાઈ? હા જીણાભાઈ રાઠોડ. ઝીણાભાઈ ને? હા જીણાભાઈ. ઝીણાભાઈ રાઠોડ બરાબર. અને રેવાનું લીંબડી એમ ને? નહીં આ સાવંડે રહું સાલમાં. સાવંડ એમ ને? હમ સાવંડ બરાબર. પરિવારમાં કોણ કોણ છે? બધાય છે. કોણ કોણ પણ એમ? બાપા બા ભાઈ ભાભી. એટલે મોટા ભાઈ છે એમ ને? હા મોટા ભાઈ. મા બાપ છે એમ ને? મા બાપ તો રાખવા જ પડે નકર તો અટાણે તો ખાવા કોણ દે? બધા હારે જ છો? હા બધા હારે છે પણ હું આ સાવંડ હમણાં આવ્યો છું. હું અહીંયા આટલું બાપુ ને થોડું કામ છે ને એટલે મને કે આય એટલે મેં કીધું ક્યાંક ભાગ્યા ગોતો ને તો મારા વારા ઘણી કે ના તને નથી જવા દઉં તું અહીંયા સાવંડ મારી જમીન હાસી છે સમજાય. ત્યાં એકલા રહ્યો છો? હા ત્યાં એકલો રહું તો શું કરું? કેટલા વીઘા જમીન છે? 11 વીઘા છે પાણી વાળી. કેટલી ઉપજ આવે? ઉપજ હમણાં હું આવ્યો તો આ શિયાળામાં મને તેડાયો તો તે 200 મણ ઘઉં 100 મણ સણ્યા કાઢ્યા. મેં એકલા કાઢી દીધો હોય ને કે તે આ મારું કામ કરી દીધું. બીજા આવે પણ એ દાડી સામે મારું સાહેબ સામે દાડી 500 રૂપિયા લે. આપણે કીધું ભાઈ ખાવી છે ને પીવી છે આપણે ઓછા દેતો હાલ છે અને બીજા 500 રૂપિયા લઈને ખાય એક ટંક ખાય હોત જાય એટલે ખાવાની મોંઘવારી કેવડી છે તેમ કયો એટલે 200 મણ ઘઉં કઢાયા મેં અને 100 મણ છે એટલે એને નીપેથી આમ વિચાર કરો તો 200 મણ ના 500 રૂપિયા ભાવ છે ઘઉં નો અને 100 મણ સણ્યા કઢાયા. કે તે આવી ને એટલે મારું કોઈ મારા સોમામાં કાંઈ નથી થયું. ઢોર ખાઈ જાય એવું છે કારણ કે ગામના પાદરમાં વાડી છે. એટલે મને કે તું ગુવાર પણ મેં કીધું હું એકલો માને નકર આગળ બકાલું હોત થાય જ્યાં કરવો એ થાય. બાબરા સીધું આંચને રિક્ષો માં એટલે સીધી બાબરા યડમાં સમજાય. પણ હું એકલો પડું છું એમાં મારે કેમ મેં કીધું રાખું તમારું મારે કોઈ સામે આધારવા હોવો જોઈએ ને બાયું મારા ગમે કોઈ હું પગી જાવ હાલો. ઉંમર કેટલી? ઉંમર 32 કન્યા તો હાલે 32 વર્ષ એમ ને? હજી એક વખત લગન નથી થયા. ભણ્યા છો કઈ? ભણ્યા 7 ચોપડી ભણેલો છો એમ તો કઈ જ નથી તબદા કોઈ એ ઓલા ફરતા પ્રિય ને ફરતા પછી મારા ભાઈ બની એનો મારા ફોન મને કે મારું સાહેબ ને મેં એનો વિડીયો જોયો તો અઠવાડિયા પહેલા જોયો હતો કે મેં કીધું મેં કીધું બરોબર એટલે એનો મારા ફોન આવ્યો તો મને કે રાજસ્થાન ની મારી છોકરી છે આવી છે ફોન આવ્યો તો એમ કરતો હતો. મેં કીધું કે તમે રાજસ્થાન ની ઓલી પણ ગામ નું નામ એને કીધું કે તમે અહીંયા આવો એમ કેતો તેવડો. હા એ પછી એ મને આગળ એનો ફોન આવ્યો તો મને કીધું મને કે એમાં કઈ એટલે તારો મેં આવી જાય. એટલે મેં આગળ ખંભાળવાની એક છોકરીનો જોઈ એક છોડી છે એક છોકરો હારે છે આગળ હું એ જ વિડીયો ખોલ્યો જ મેં યુટ્યુબમાં અને એ જ હું જોતો મારે હાથે મારે એ જ જોવાનું બધું. કઈ એ વાત હતી. આપડે તો હું મારું સાહેબ આપડે રોટલા કરી દે ને તો હું જમીનમાં હું એકલો કરી દે 50 વીઘા હોય તો હું એકલો ઢોળી નાખું એવો છું. આમ જમીન કામ બાબત નું પાછો ન પડું. એમ તો હું જરાય ગમે તો સુરત પણ ઓન નહીં જ જો થોડીક મંદી છે ને નકર 20-25 હજાર સુરત માં કામ કરું છું. કઈ પણ હમણાં મંદી છે મારા ઘણા ભાઈ બંધ દોસ્તર કારખાના કર્યા છે ને મને કે હમણાં મંદી છે હમણાં ન આવતો નકર આપણે સુરત એકલો જો તો આપણે 20-25 હજાર રૂપિયા મહિના કમાઈ હોત લાગ સુરત માં છે. આપણે એવું નહીં ખેતી આવડે આપણે બધું કામ ફાવે પાછું. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? ગમે એ જ્ઞાતિ લાગે આપણે તમને થોડી છોકરો હારે હોય તો હાલે. હા આપણે મોટા કરીને એને પૌણે દેવાની છૂટી જવાબદારી આપડી તમ તારે. દેવી પૂજા કરે? દેવી પૂજા હવે ગમે હાલે તમ તારે. દલિત હાલે પછી શું કરું નો મારે ક્યાં જવું છું? બહુ સાચી વાત કરી બહુ એમ નહીં નો મળે તો પછી ક્યાં જવું? કઈ પછી સારું તો ગોતવા ન જવાય. આપડે એમ છે કે હું તમારા રોજ વિડીયો જોતો હતો એક મુંબઈ ની કોક છે એક છોકરો છે કાકા વાણી એમાં કર્યું છે મુંબઈ ને આ પમદી પેલા દી મેં વિડીયો તમારો જોયો હું રોજ જોતો મારો સાહેબ.
અને ઓલું સોળી છોકરો હારે હોય તો હું આપણે આધાર થોડોક તો રે ભાઈ, આપણે પછી વહેલા મોડા ડૂકી ગયા હોય તો આપણે એ તો સપોર્ટ દેખ ન દે, આપણે નાને પડે પહોંચવા દઈએ ગમે ના કરવી બરોબર, પણ આપણે વાહે પછી આપણી પાછળ વિસાવ કરો કે ન કરવો પડે. સાચી વાત. ખોટું નથી. અટા માણા કે તમારા અટાણે ઘર હાલે છે બરોબર, પછી તમે ક્યાં જાય છો? અટાણે તમે કે મારે લગ્ન નથી કરવાનું, આમ નથી, અમુક કે મારે લગ્ન નથી, પણ લગ્ન ન કરો કાલી પછી વાહેલો વિચાર કરે માણા કે આગળ આપ તમારું નકરું વિચાર ન કરાય. સાચી વાત. અમારા ગામમાં એક મારું સાહેબ કુંભાર છે, લગભગ ટોટલ 60-70 વર્ષ થઈ ગયા સુરત માં, એને છૂટું થઈ ગયેલું. કુંભાર છે, જાજી ઉંમર થઈ ગઈ. સુરતમાં લગ્ન થઈ ગયેલા હતા, જસ્તન લગ્ન કર્યા. કુંભાર છે અમારા ગામમાં, એ સુરત ગુલ્ફી ને એવું વેચતો ને હિરણ કારખાનામાં હુઈ રહેતો. પછી એને કે ભાઈ મારે લાવી જ નહીં, લાવી નહીં. પછી આજી હવે ડૂકી ગયો છે, પછી 8 રોટલા ખડે છે ને ખાય ને લીમડી એમ રહેશે. હવે સુરત કઈ જાત કે હવે ડૂકી ગયો છે. બરાબર. પછી ખાટલામાં પડ્યા પછી તમને રોટલા કોણ દે? પછી નો દે. સાચી વાત કે ખોટી વાત મારું સાહેબ ઈ મને કયો. અમુક માણા કે ના જે ભલે ગમે એવું હોય કે ગાંડું ગયેલું, પણ તમને સામે હાજર ઘડીને તો ખવડાવે ને. સાચી વાત છે. હા, પછી ડૂક્યા પછી કોણ? ગાંડું ગયેલું હોય તો રોટલા તો ખબર નથી એમ. હા એમ તોય આપણે એમ થાય ભલે ઘડી ગમી વડકા રાખે ગમી, પણ થોડુંક આપણે સહન શક્તિ કરી લે, ઈ કરી લે બરોબર, પણ ઓલું ખવડાવે, ઓલું તો આપણી પાસે હાલો ખાટલામાં પડેલા તાવ આવે, બીમાર પડ્યા તો પછી જવું ક્યાં? કોણ લઈ જાય આપણને? બહુ સાચી વાત છે. હે પીડા તો સાચી વાત છે. આ બધો વિચાર કર્યો અમારા બાપા. અમુક માણસ એમ કે બધા એમ કે ના અટન તમારી પાસે હાલો મિલકત બધું છે. હું નથી કેતો મિલકત નો બધું તમારી પાસે છે, પણ પછી ખાટલા પડ્યા પછી કોઈ નથી. સાચી વાત. અગાઉ ખોલ કરી લેવાય, ભલે ગમે એવું મળે, એમાં શું વાંધો છે? ભલે બરાબર. મેં એ ધમીસન ફોન કર્યો, મને કે એક અમદાવાદ છે, 2 છોકરા છે, એક છોકરી છે, એ હિન્દી વાળી છે. મેં કીધું તમ તાર ગમે હાલે, ભલે છોકરા છે તો હું તમ તાર હું ખેતી કામ કરું, તમ તારે જો એને ખેતી કામ ફાવતી હોય તો ભલે મારી યાર રોટલા છકરાય, ભલે છોકરાને જ્યાં જવું હોય ગમે એના કામ કરવું હોય એ આપણે તમ તાર છૂટી છે, અને એને ગાડી બાડી લઈ લો. અમારે અહીંયા ગમે તમ તારે અહીંયા બાબરા છે, કોઈ તો લાઠી છે, ગમે એના તમ તારે નોકરી ચડાઈ દે, પેટ્રોલ પંપ આપણે ગમે એના ચડાઈ દઈએ ધંધામાં. એ તો હું અહીં બાપુ ના રહું ને એટલે મને તરત એમ કે કાંઈ ઓલે આપણે ઓલે કાંક મંત્રી આવે ને એમાં એના ફોર્મ ભરી દઉં તો એવા કોઈ બાપુ કરી દઉં. આ બાપુ ના બ્રાહ્મણ છે ને એના પાસે બધા પેલા એ કરતા હતા ઓલું બરોબર. એને હું કહું ને એટલે ગમે એમાં કોન્ટેક્ટ કરાવી દઈ. બરાબર. બોલ્યો તો કાંઈ નો આધાર હોય તો અટાણે હાલો આપણે કાંઈ નથી, પછી કાંક બીમાર પડ્યા હોય હાજા માંદા છે પછી કોણ આપણું? ફોટો મોકલી દો, આપણે મેલ દેવું YouTube. હા તે વાંધો ઓલું તમે ઓલું ખંભાવાનું હોય તો એને તમે તાર તપાસ કરજો. તમે તાર આ હમણાં હું વિડીયો જોતો હતો, એક છોડીનો છોકરો છે ને લીલાવાળા છે ને તે બાબરા, એ કેવા છે? એ મરાઠી છે. હાલે તમ તારે મરાઠી ગમે એ હાલે, પૂછી દેજો તમ તારે. હા કાંઈ વાંધો નહીં, પૂછી લે. હા પૂછીને તમ તારે હું કાલે કોરો પાછું તમને ફોન કરું. ભલે વાંધો નહીં. અને ફોટો અટાણે મોકલો, ખબર મોકલું અત્યારે મોકલી દો WhatsApp માં, ત્યાં બીજું શું? હા તે વાંધો ને, પણ અટાણે તો મારો ફોટો હશે નહીં, પણ ખબર સારો પાડીને મોકલું, શું વાંધો? સેલ્ફી ઉપાડીને મોકલી દો. સેલ્ફી પણ સેલ્ફી તો બરે તો હું હા તો જો ને હમણાં મોકલું બરોબર. હા ભલે વાંધો નહીં. એમ તો મારામાં હજી ફોટો થશે મારામાં. હા તો બસ હા મોબાઈલ પડ્યો એ ગમે મોકલી દેવાય. હા એટલે હું મેં કીધું કે ગોઠવાઈ જતું હોય ને રોટલા શાક કરે એવું તો આપણે ઉપાજી નહીં, એમ પીડા થાય એનથી. હા તો કાંઈ હોય. એમ તો મારા મામા એક આમ રહેશે કરિયાણા, આમ રહેશે, મને કે હાલ ને ભાણા આમ આદિવાસી ની કેક લઈ આવી પૈસા ભરીને, પણ મામા મેં કીધું પૈસા ભરીને ન વહી ગયો શું કરવું? હા બધું જાય. હા બધું થાય. એ કે એમ નહીં દે 5000 રૂપિયા, પણ 5000 આપણે દેવી એને ના નહીં બરોબર. પછી નહીં આપણે એમ કે લાખ રૂપિયા દેવા પડે, અટાણે ભલે દેવાય દેવા પડે, પછી નહીં વહી ગયો લાખ તો આપડા જ જાય ને. હા બરાબર, સાચી વાત. એ વાત મને ઘણા કે હાલો પૈસા ભરીને 2.5 લાખ 3 લાખ 2 લાખ, પછી નહીં 2 દિવસ વહી ગયો આપડા જ પૈસા જાય છે ને. સાચી વાત. એ ધંધો નથી કર્યો, મને ખબર છે. મેં બધા કચરા એક પટેલ છે મારું સાહેબ સુરત, હું હીરા ખાતો, એના લગભગ એને છોકરી જોઈ, જુવાન છોકરી જોઈ છે બરોબર, અને સુરત માં રહે છે. એ આમ થોડુંક 700-800 રૂપિયા કામ કરે, કે આપણે છોકરી જોઈ. મને કે તમારે કોઈ નીતિ ભાવનગર નીતિ. મેં કીધું તારું ન થાય તો મને કહેજે તો હું કરી નાખું. હા બરાબર. બસ તમારે સીટી એમ નહીં, મારું છે તમારે 80 વર્ષ થઈ જાય તમે કે 30 વર્ષની છોકરી જોઈતી, એમ આપણું આપણે સામે કહો છે 30 વર્ષની છોકરી કોઈ આપી દે? એને એવું કરું. હવે એવું ક્યાં ગોતવા જવું મારે? એવું મળે? હા તો એને એવું જોતું. તે મેં લાય મારું સાહેબ ને ફોન કરું, મેં કીધું કે આપણું ગોઠવાઈ જાય, ભલે ગમે હાલે તમ તાર ના, ક્યાં એવું છે.
મને કાંઈ વાંધો નહીં, ફોટા મોકલી દો. હા તે વાંધો નહીં. અને એને તો ઓલી બાબા ઓલી મેં જોયું ને એને તમ તાર પૂછીને ફોન કરજો મને, તમ તાર કાં હું ફોન કરીશ. હા પાકું, હા ભલે વાંધો નહીં. હાલો હું ફોટો મોકલી દઉં, બરોબર. હા ભલે ભલે, હા. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો